તો વાત કરીએ બનાસકાંઠાની અને પાડોશી જિલ્લાની પણ વાત કરીએ પાટણની, તો પાટણમાં મેઘરાજાએ છેલ્લે પણ મુશળધાર મહેર કરી। પાટણ જિલ્લામાં અત્યાર સુધી ખૂબ જ ઓછો વરસાદ થયો છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં પાટણ પાણી થઈ ગયું। અનેક ગામડા બેટમાં ફેરવાઈ ગયા, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે। મુશળધારથી પાટણ પાણી। જળબંબાકાર મેઘાનો ભીષણ પ્રહાર। છેલ્લા રાઉન્ડમાં ધોધમાર કહેર। આ દ્રશ્યો પાટણના છે, જ્યાં છેલ્લા 3 મહિનામાં આવો વરસાદ ક્યારે આવ્યો જ નથી, પરંતુ મેઘરાજાએ જતા સમગ્ર પાટણને જળ તરબોળ કરી નાખ્યું છે। સૌથી પહેલા જુઓ પાટણ કચ્છ નેશનલ હાઈવેના આ દ્રશ્યો। જો તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। સાંતલપુર નજીકથી પસાર થતો હાઈવે પાણીમાં ગરકાવ છે। અનેક વાહનો પાણીમાં ફસાતા ટ્રાફિક જામની તસવીરો સામે આવી। નેશનલ હાઈવે તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડી। હવે જુઓ કેવી રીતે મુશળધારને કારણે ગામડાઓ જળબંબાકાર થયા। સાંતલપુર અને રાધનપુરમાં મેઘો મુશળધાર થતા તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે। વોવા અને બકુતરા ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। અત્યાર સુધીમાં 21 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ છે। ભારે વરસાદથી તળાવો ઓવરફ્લો થતા ગામ ડૂબ્યા છે। સાંતલપુર અને રાધનપુરના અનેક ગામમાં પરિસ્થિતિ વણસી છે। સાંતલપુરની અંદર અને રાધનપુરમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। હવે જુઓ પાટણના સાંતલપુરનું બકુતરા ગામ કેવું પાણી થઈ રહ્યું છે। ગામના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। બકુતરા ગામમાં વરસાદી પાણી ફરી વળતા સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ। ગામમાંથી ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો, જાણે ગામમાંથી નદી વહી રહી છે। સરહદી તાલુકામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું। મુશળધાર વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા। લોદરા, જામવાડા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે। જામવાડા ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા હાલાકી વધી રહી છે। તંત્રની વિવિધ ટીમોએ પહોંચી અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું છે। હવે જુઓ અન્ય એક ગામની કેવી સ્થિતિ થઈ છે। સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। બરારા સહિત વોવા ગામમાં તળાવના પાણી ફરી વળ્યા છે। તળાવના પાણી ફરી વળતા ગામની શાળા બેટમાં ફેરવાઈ ગઈ। ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં છે। ગામની શેરીઓમાં નદીની જેમ ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાટણમાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો છે, પરંતુ હવે પાટણમાં મેઘરાજા તોફાનની અંદાજમાં ત્રાટકી રહ્યા છે। હજુ પણ આગામી 24 કલાક પાટણ માટે ખૂબ જ ભારે રહેશે, જે બાદ જ વરસાદી કહેરથી રાહત મળવાની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, TV9।